જીવનમાં સુખી રહેવું હોય તો શ્રી કૃષ્ણ ભગવાનની આ વાત જરૂરથી સાંભળી લેજો। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, કૌટુંબિકમ દુઃખમ ન પ્રકાશિતમ, પારિવારિક દુઃખને પ્રગટ ન કરો। જીવનનો આ પહેલો નિયમ છે કે તમારા ઘરની સમસ્યાઓને ક્યારેય પણ બહારના લોકો સામે પ્રગટ ન કરો। ભલે તે ઝઘડો હોય, મન દુઃખ હોય કે કોઈ ખાનગી તકલીફ હોય, તેને ઘરની બહાર જાહેર ન કરો। અર્જુને પૂછ્યું, હે માધવ, જ્યારે મનમાં દુઃખ હોય તો શું તેને વહેંચવું ન જોઈએ? શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જ્યારે તું તારા ઘરની ખામીઓ બહાર બતાવે છે ત્યારે લોકો તેને જોડાવાના બદલે વધુ વિખેરવા લાગે છે। તેઓ દયા નહીં પરંતુ માત્ર તમાશો જ ઈચ્છે છે। તેમને એક ઉદાહરણ આપ્યું કે એક ગામમાં બે ભાઈઓ હતા, તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા। એક દિવસ મોટા ભાઈએ પંચાયતમાં નાના ભાઈની બુરાઈ કરી દીધી। તેનું પરિણામ એ આવ્યું કે આખા ગામમાં પરિવારની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને લોકો તેમનાથી અંતર રાખવા લાગ્યા। ઘરની વાત બહાર નીકળતા જ સંબંધોની મર્યાદા નષ્ટ થઈ જાય છે અને લોકો તમારા દુઃખને તમારા જ વિરુદ્ધ એક હથિયાર બનાવી લે છે। તેમણે આગળ કહ્યું, હે અર્જુન, ઘરનો ઝઘડો જો બહાર જતો રહે તો તેને ઘરના પાયાને હચમચાવી દે છે। તેથી સંજોગો ગમે તેટલા ખરાબ હોય, પોતાની ઘરની વાતો માત્ર પોતાના સુધી જ સીમિત રાખો, કારણ કે બહારની દુનિયા ઘા પર મલમ નહીં પરંતુ મીઠું છાંટે છે। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો।